મારી પાસે ભાનુમતિ વિરુદ્ધ બહુ સોલિડ પુરાવા છે, એ તો તમે પણ જાણો છો. એ પુરાવા હું પોલીસને સોંપી દઉં કે પછી તમને લોકોને સોંપી દઉં? Yes, ma'am. Yes. Yeah. હવે તો હું ઓનલાઈન ક્લાસીસમાં પણ કોન્સન્ટ્રેટ નથી કરી શકતી. વિજય, તું આજે મને ક્યારે મળીશ? 9:30 વાગી ગયા છે. શું વિજય, તું કેમ આવું કરી રહ્યો છે? તારું દિમાગ ખરાબ થઈ ગયું છે કે? અરે વિજય મારા ઘર પાસે કેમ આવે? પણ શરત તો એ જ છે ને, હું એને શોધવા નહીં જાઉં, એણે જાતે જ મને શોધતો શોધતો આવવું જોઈએ. આવ્યો કે નહીં વિજય? અરે વિજય, તું મને કેમ દેખાતો નથી? વિજય પ્લીઝ દેખાઈ જા વિજય. જલ્દી કર વિજય, કોલેજ માટે લેટ થાય છે. હું ઉતાવળ નહીં કરું. જો ઉતાવળ કરીશ તો કોલેજ જલ્દી આવી જશે. કોલેજ જલ્દી આવી જશે તો બાઇક પરથી તું ઉતરી જઈશ. હું તો ધીમી સ્પીડે જ ચલાવીશ. હે ભગવાન, પ્લીઝ વિજય, મારે આજે ક્લાસ મિસ નથી કરવા, સમજ ને. જલ્દી કર વિજય. ગમે તે થાય, હું મારી બાઇક આ જ સ્પીડમાં ચલાવીશ. અચ્છા, તો પછી બાઇક સાઈડમાં ઊભી રાખ, હું ઓટોમાં જતી રહીશ. બાઇક કેમ ઊભી રાખી વિજય? મેં તો એમ જ કીધું તું, પણ તે તો ખરેખર ઊભી રાખી. જા વિજય. ગીતા, મેં બાઇક નથી ઊભી રાખી, બાઇક એની જાતે ઊભી રહી ગઈ. શું થઈ ગયું આને? 1 મિનિટ ઉતર. બેટરી ડાઉન થઈ ગઈ લાગે છે. તું ચેક કર વિજય, હું કિક મારું છું. છોકરીઓ બહુ સ્ટ્રોંગ હોય છે. મારું બાઇક પણ છોકરીની વાત સાંભળે છે. જોઈ લીધું ને તે? મારી પત્ની તો સુપર છે. હા, હવે તું જ બાઇક ચલાવ, હું પાછળ બેસું છું. કેમ કે હું બાઇક ચલાવું, ધીમે ધીમે જઉં, પછી તું મને વળે. એવું નથી કરવું મારે. તું જ ચલાવ બાઇક. હા, હું બેસું છું. વિજય કેમ હેરાન કરે છે?